આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝની માહિતી છે એ આપણે મેળવવાની છે। તો ચાલો એના વિશે વાત કરીએ। ગુડ મોર્નિંગ। આજે આપણે ભણવાનું છે આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝની વાત કરી છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝનો જન્મ છે એ ક્યારે અને ક્યાં થયો હતો। આપણે ખાસ યાદ રાખવાનું છે, ટૂંકનોંધ તરીકે આપણને પૂછી શકે કે ભાઈ સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી ઈસવીસન 1897ના ઓરિસ્સા રાજ્યના કટક શહેરની અંદર થયો હતો। તેમના પિતાનું નામ જોવા જઈએ તો રાયબહાદુર જાનકીનાથ બોઝ અને વ્યવસાય એટલે કે કાનૂની ક્ષેત્રે તેઓ શું હતા? વકીલ હતા। અને સુભાષચંદ્ર બોઝ માતા છે એટલે કે શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા। સુભાષચંદ્ર બોઝની આપણને જ્યારે ટૂંકનોંધ પૂછવામાં આવે ત્યારે આપણે છે એ બધી માહિતી તેના જન્મ, માતા, પિતા, વ્યવસાય, એમને કરેલી જે પ્રગતિઓ છે એમની સુંદર રીતે વર્ણન છે એ આપણે કરવું પડે। એટલે પિતા છે એ સરકારી વકીલ હતા અને એમના માતા શ્રીમતી પાર્વતી દેવી છે એ ધાર્મિક વૃત્તિવાળા હતા। આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી રહ્યા હતા બંગાળની અંદર। એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એ બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે એવું ભવિષ્યવાણી લોકો છે એ વિચારી રહ્યા હતા। જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેના તરીકે કામ છે તેમને કર્યું હતું। સ્વાતંત્ર્ય સેના તરીકે બ્રિટિશ હુકુમતમાં કીધું કે સુભાષચંદ્ર બોઝે સુંદર રીતે પોતાનું કામ છે એ કર્યું હતું। અને સુભાષચંદ્ર બોઝ કોલકાતાની પ્રેસિડેન્સ કોલેજમાં ખૂબ જ સારા ગુણથી પરીક્ષા છે તેમને પાસ કરી હતી અને વધુ અભ્યાસ માટે સુભાષચંદ્ર બોઝ ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ ગયા હતા। કારણ કે આપણને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછે છે કે કોલકાતાના પ્રેસિડેન્સ કોલેજની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી અને સુભાષચંદ્ર બોઝ વધુ અભ્યાસ માટે ક્યાં ગયા હતા? તો કે ઇંગ્લેન્ડ ગયા હતા। ત્યાંથી ખૂબ જ અઘરી ગણાતી એવી પરીક્ષા ઇંગ્લેન્ડ ગયા અને ખૂબ જ અઘરી ગણાતી એવી પરીક્ષા ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા છે એ ચોથા નંબરે ઉતરીને એટલે કે પાસ કરી તેઓ કોલકાતા પાછા ફર્યા હતા। વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા અને એ પરીક્ષાની અંદર ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં પણ ચોથા નંબરે પાસ કરી અને ફરી પાછા કોલકાતા છે એ પાછા આવે છે। કોલકાતાની પ્રેસિડેન્સ કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં શું લાવ્યા? ક્રાંતિના બીજ છે એ રોપ્યા। ઇંગ્લેન્ડથી જ્યારે સુભાષચંદ્ર બોઝ પાછા ફરે છે અને કોલેજની અંદર એક અધ્યાપક તરીકે અંગ્રેજ અધ્યાપક તરીકે તેઓ કાર્ય કરે છે ત્યારે એમાં પોતે રંગભેદની જે નીતિ હતી અને ભારતીય વિદ્યાર્થીઓના જે અપમાનજનક જે વર્તન જોવે છે, અભિમાનના જે ઘૂંટડાઓ જોવામાં આવે છે ત્યારે એમને ખૂબ જ દુઃખ થાય છે, એમના માનસ ઉપર ઊંડી અસર કરે છે અને તેમને ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં શું પડે છે? રસ પડે છે અને તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની જાય છે। આ જે માનસ ક્રાંતિના જે બીજ સુભાષચંદ્ર બોઝની અંદર રોપાય છે અને સ્વાતંત્ર્ય સેનાની અંદર તેઓ ભાગ લે છે અને કાર્યકર્તા બને છે। તેઓએ એટલે કે સુભાષચંદ્ર બોઝે ઈસવીસન 1923માં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં છે એ જોડાય છે। આ ખાસ અંડરલાઈન બુકની અંદર તમારી કરજો। રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં ઈસવીસન 1923માં ટૂંક જ સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા સુભાષચંદ્ર બોઝ છે એ બને છે। સવિનય કાનૂન ભંગની લડતમાં પણ તેઓ કેવા રહે છે? મોખરે રહે છે। આપણે આગળના પાઠની અંદર પણ જોયું સવિનય કાનૂન ભંગની જ્યારે લડત લડવામાં આવે છે તેની અંદર સુભાષચંદ્ર બોઝ છે એ પણ કેવા રહે છે? આગળ છે એ પોતાની ભૂમિકા છે એ બજાવે છે, પોતાના દેશ માટે સુંદર રીતે પોતાનું કાર્ય છે એ કરે છે। અને એ લડતની અંદર પણ કીધું એમ કે સવિનય કાનૂનની અંદર ભાગ લે છે ત્યારે તેમને જેલવાસ પણ વેઠવો પડે છે। એટલે કે જ્યારે પણ આપણા દેશની અંદર જે નેતાઓ હતા એ ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ઘણા બધા વ્યક્તિઓ હતા સક્રિય અને એ સમય દરમિયાન કીધું કે સુભાષચંદ્ર બોઝને શું વેઠવો પડે છે? જેલવાસ વેઠવો પડે છે। ઈસવીસન
1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે સુભાષચંદ્ર બોઝ કઈ સાલમાં ઈસવીસન 1938માં એમની ઉંમર કેટલી કીધી છે 41 વર્ષની યુવાન વયે કીધું કે હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને તેની શું કરવામાં આવે છે નિમણૂક કરવામાં આવે છે. એટલે નિમણૂક જે પોતે પામે છે જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમની છે એ દર્શાવી હતી. કોંગ્રેસના અધિવેશનની અંદર એમની નિમણૂક કરવામાં આવે છે. પોતાનું કામ પૂરી નિષ્ઠા અને વફાદારી સાથે છે એ પોતે કરે છે. ત્યારબાદ જોવા જઈએ તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝના જે વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ છે એ બેસતા ન હોવાથી તેમને ગાંધીજી સાથે શું રહેતો હતો મતભેદ રહેતો હતો. ભલે દરેક વ્યક્તિ કીધું એમ કે દેશ માટે કામ કરે છે પણ દરેકના વિચારો કેવા છે અલગ છે. ઘણી વખત વિચારો મનમેળ છે એ બેસતો નથી. એટલે સુભાષચંદ્ર બોઝના વિચારો અને ગાંધીજીના વિચારો જોવા જઈએ તો ખાસ મનમેળ બેસતો ન હોવાથી ગાંધીજી સાથે એમને શું થાય છે મતભેદ થાય. એમની ગાંધીજીની વાત કહેવાની કંઈક અલગ હોય છે અને સુભાષચંદ્ર એટલે એમની બંને વચ્ચે જે વાત હોય છે એ વાત શું થાય છે મતભેદ થાય. બેના વિચારો એક થતા નથી. ત્યારબાદ જોવા જઈએ તો સુભાષચંદ્ર છે એ કોંગ્રેસને છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા જ રાજકીય પક્ષની શું કરવામાં આવે છે સ્થાપના છે એ કરે છે. ખાસ યાદ રાખજો આપણને પરીક્ષાની અંદર પૂછે કે ફોરવર્ડ બ્લોકના નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી સુભાષચંદ્ર બોઝે કરી હતી અને અવિરત સભાઓ છે એમને સંબોધી હતી. ફોરવર્ડ બ્લોક નામના નવા જ રાજકીય પક્ષની સ્થાપના કરે છે અને એ છે એ પોતે અવિરત સભા એટલે ઘણી બધી સભાઓનું આયોજન એટલે કે કરે છે અને દેશમાં પ્રવાસ કરવામાં આવે છે. જ્યારે દેશ માટે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે વ્યક્તિ કામ કરે છે ત્યારે કીધું એમ કે પ્રવાસ કરે તો એમને ખબર પડે કે દેશની પરિસ્થિતિ શું છે. એટલે સુભાષચંદ્ર બોઝ પણ અવિરત સભાઓ સંબોધી અને અલગ અલગ દેશમાં શું કરે છે પ્રવાસ કરે છે. બ્રિટિશરો કીધું કે વિરુદ્ધ જહમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા હતા. બ્રિટિશ જે સરકાર હતી આપણા દેશ પર કોનું શાસન બ્રિટિશ સરકાર એટલે બ્રિટિશરો વિરુદ્ધ કીધું કે જહમત ઉઠાવવા માટે કીધું કે જાગૃત કરવાના આશયથી લોકોને શું કરવાના છે જાગૃત કરવાના છે. એ જાગૃતના આશયથી ઠેર ઠેર પ્રવાસનું શું કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે અને અંતે કીધું કે હિંદ સંરક્ષણ ધારાને આગળ ધરી તેની ધરપકડ કરી તેઓને કારાવાસ પૂરવામાં આવે છે. બ્રિટિશ સરકાર વિરુદ્ધ જહમત ઉઠાવે છે સુભાષચંદ્ર બોઝ અને હિંદ સંરક્ષણના ધારાના હેઠળ કીધું કે સુભાષચંદ્ર બોઝની શું કરવામાં આવે છે ધરપકડ કરવામાં આવે છે અને એમને જેલમાં પૂરવામાં આવે છે. એટલે કઈ સાલમાં ઈસવીસન 1940માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની અયોગ્ય વ્યવહાર થતાં તેમને આમરણાથ ઉપવાસ આદર્યા હતા. જ્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે કારાવાસની એક રાજકીય કેદી હોય એવી રીતે એનું અયોગ્ય બ્રિટિશ સરકાર છે એમનું કેદીનું અયોગ્ય વર્તન છે વ્યવહાર છે એમની સાથે દર્શાવવામાં આવે છે અને સુભાષચંદ્ર બોઝ શું કરે છે ઉપવાસ છે એ આદરે છે અને ઉપવાસ દરમિયાન કીધું કે તેમની તબિયત શું થાય છે લથડવા લાગે છે અને તેમને પોતાના નિવાસ સ્થાને શું કરવામાં આવે છે નજરકેદ કરવામાં આવે છે. હવે જ્યારે એમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે એમની તબિયત શું ઉપવાસ ઉપર ઉતરી જાય છે એટલે એમની તબિયત બગડતા એટલે કીધું કે એમના નિવાસે જ એમને નજરકેદ રાખવામાં આવે છે. નજરકેદ રાખવું એટલે કે વ્યક્તિ ઘરમાં છે પણ એમની ઉપર નજર રાખવામાં આવે છે કે પરંતુ તેઓ કીધું હવે પોતાને નજરકેદ રાખે છે છતાં પણ સુભાષચંદ્ર બોઝ કીધું કે પઠાણના છુપા વેશે કલકત્તાથી ક્યાં જાય છે પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈ અને બર્લિન એટલે કે જર્મની છે તેઓ પહોંચે છે. નજરકેદ બ્રિટિશ સરકારની નજરકેદમાં હોવા છતાં પણ સુભાષચંદ્ર બોઝ કીધું કે પઠાણનો વેશ ધારણ કરી કલકત્તાથી પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈ બર્લિન એટલે કે જર્મની છે તેઓ પહોંચે છે. ક્યારે 28 માર્ચ ઈસવીસન 1942માં. હવે જ્યારે સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભેર શું કર્યું હતું સ્વાગત કર્યું હતું કારણ કે સુભાષચંદ્રના વિચારો અને એમનું કામ છે
એ દરેક દેશની અંદર બોલતું હતું. અને જ્યારે એ જર્મની પહોંચે છે ત્યારે જર્મનીની અંદર જે વસતા જે ભારતીયો છે એમનું હરખભેર ઉષ્માભેર કીધું કે સ્વાગત કરવામાં આવે છે. બર્લિન રેડિયો ઉપર હવે જ્યારે પોતે જર્મનીનું બર્લિન છે એ બર્લિનની અંદર જ્યારે રેડિયો ઉપરથી તેમને પોતાના દેશ બંધુઓને એટલે કે વ્યક્તિઓને દેશની વ્યક્તિઓને બ્રિટિશ સામે જેહાદ જગાવવા શું કરે છે અનુરોધ કરવામાં આવે છે. બર્લિન રેડિયો ઉપરથી સુભાષચંદ્ર બોઝ દેશને બાંધવોને બ્રિટિશ સરકાર સામે જેહાદ જગાડવા માટે અનુરોધ કરવામાં આવે છે. અને જર્મનીમાં હિટલર સામે કીધું એમ હવે આગળ પણ આપણે હિટલર જર્મનીનો તારણહાર ફીવર આપણે કીધું કોણ માનવામાં આવતો હતો હિટલરને માનવામાં આવતો હતો. એટલે જર્મનીમાં હિટલર સાથે પણ કીધું કે ભારતની આઝાદી વિશે પણ શું કરવામાં આવી ચર્ચા કરવામાં આવી. કારણ કે જે દેશની અંદર જે વ્યક્તિનું શાસન ચાલતું હોય જે શાસક તરીકે હોય છે હવે એ સમયે જર્મનીમાં કોનું શાસન તો કે હિટલર હતો સ્થાપક. તો એ હિટલર સાથે ભારતને આઝાદી સાથે એની શું કરવામાં આવે છે ચર્ચા કરવામાં આવે છે. અને તેઓએ પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરીય એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોની શું કરવામાં આવી ભરતી કરવામાં આવી. ભારત માટે કીધું એમ કે ભારત દેશ પોતાના દેશ માટે કીધું એમ કે જર્મનીની જઈ અને સુભાષચંદ્ર બોઝ રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને સ્વતંત્રતા અપાવવા માટે લગતા એક લશ્કરી એકમો તૈયાર છે એ કરવામાં આવે છે. લશ્કરની અંદર વ્યક્તિઓને તૈયાર કરવામાં આવે છે. એમાં કેટલા ભારતીય વ્યક્તિની ભરતી કરવામાં આવે છે તો કે 3000 ભારતીય વ્યક્તિઓની ભરતી કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ઘણી વખત આપણને વિકલ્પની અંદર પણ પૂછવામાં આવતું હોય છે. ભારતમાંથી છટકીને કીધું કે જાપાનમાં વસેલા હિન્દ. હવે ભારતની અંદર છટકીને વસેલા એવા કોણ હતા તો કે જાપાનમાં વસેલા એવા હિન્દ ક્રાંતિકારી નેતા કોણ રાસ બિહારી બોઝે પણ બધા જ મંડળોને સાંકળતી એક સંસ્થાની સ્થાપના છે એ પોતે કરી હતી. આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. જાપાનની અંદર ભારતના જ વ્યક્તિ પણ ભારતમાંથી ક્યાં વસેલા છે તો કે જાપાનની અંદર. આપણને કીધું એમ કે વિદેશોની અંદર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર ભારતના ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે સુંદર રીતે પોતાની કામગીરી બજાવી હતી. એમાં નેતા તરીકે રાસ બિહારી બોઝે કીધું એમ કે મંડળો સાંકળતી એક સંસ્થા અને એ સંસ્થા એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની મધ્યસ્થ સંસ્થાની શું કરવામાં આવી સ્થાપના કરવામાં આવી હતી. એટલે તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિંદ ફૌજ ઊભી કરવાનો નિર્ણય છે એ લીધો હતો. અને તેમાં કીધું કે આઝાદ હિંદ ફૌજને ઊભી કરી નિર્ણય લીધો ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરે છે અને આઝાદ હિંદ ફૌજને ઊભી કરવાના નિર્ણય લે છે. અને તેમાં વિશ્વના જુદા જુદા દેશોમાં જે વસતા જે ભારતીય વ્યક્તિઓ હિન્દીઓ જે હતા જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી છે એ આપી હતી. જ્યારે પણ આઝાદ કીધું એમ કે ઇન્ડિપેન્ડન્સની સ્થાપના કરવામાં આવે છે અને પોતાના દેશ માટે કીધું કે એક લડત ઊભી કરે છે જેની અંદર વિશ્વના જુદા જુદા દેશોની અંદર જે હિન્દ વ્યક્તિઓ હતા એની અંદર કીધું એમ કે દરેક વ્યક્તિ 100 જેટલા પ્રતિનિધિઓ છે એ હાજરી આપે છે. જેમાં જાપાનમાં કીધું કે હાથમાં કીધું કે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા જાપાનની અંદર હાથોહાથ પકડાયેલા યુદ્ધ કેદી કોણ હતા મોહન સિંઘે આ પરિષદની અંદર પણ હાજરી છે એ આપી હતી. જેમાં રાસ બિહારી બોઝ શું હતા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એટલે આ રીતે સુંદર મજાની માહિતી છે એ આપણને દર્શાવવામાં આવી છે કે ભાઈ દરેક વ્યક્તિ દેશ માટે સ્વતંત્ર માટે કીધું એમ કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કામ છે એ કરે છે. અને ત્યારબાદ જોવા જઈએ તો આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની છે એ વાત કરી. સુભાષચંદ્ર બોઝ કીધું કે આઝાદ હિંદ ફૌજની રચના કરે છે અને ઇન્ડિપેન્ડન્સ લીગ કીધું એમ કે રાસ બિહારી બોઝ દ્વારા છે. શું માહિતી છે તો ચાલો મેળવીએ. તો કે કોંગ્રેસની કડક સુરક્ષા ભેદીને કારણ કે એ સમયે કોંગ્રેસની શું હતી દેશ ઉપર કડક સુરક્ષા ભેદી એટલે કે કડક બંદોબસ્ત હોવા છતાં પણ સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા કીધું શું કીધું છે એટલી
સુભાષચંદ્ર બોઝ ઉપર દેખરેખ રાખવામાં આવતી હતી, કારણ કે નજરકેદમાંથી છૂટીને પોતે બર્લિન પહોંચે છે અને અન્ય દેશોમાં પણ પોતાનું કાર્ય કરે છે. અને ત્યારે કીધું કે અંગ્રેજોની કડક સુરક્ષા હોવા છતાં પણ સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક ક્યાં પહોંચે છે? જાપાન છે એ પહોંચે છે. ક્યારે? 1943માં. એક જબ્બર સાહસ છે એ હતું. વિચાર કરો, એ સમયે બ્રિટિશ સરકાર પોતાનું લશ્કર તાકાતવર હોવા છતાં પણ, એટલું એના ઉપર નજર હોવા છતાં પણ અંગ્રેજના મોલામાંથી સુભાષચંદ્ર બોઝ સબમરીન દ્વારા કીધું કે બર્લિનથી ક્યાં પહોંચે છે? જાપાન છે એ પહોંચે. અને આ કેવું છે? એક મોટું સાહસ છે. વ્યક્તિમાં એક સાહસ હોવું જરૂરી છે. જો વ્યક્તિમાં સાહસ, શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને તો વ્યક્તિ ગમે તે કામ છે એ સુંદર રીતે પાર છે એ પાડી શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો કે ભાઈ ત્યાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફોર્સ, રાસબિહારી કીધું એમ કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી. એટલે કે હિન્દ મુક્તિની આ ફોજ છે એ સર્વોચ્ચ નેતાગીરી કોણ સંભાળે છે? તો કે સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવા માટે શું આપવામાં આવે છે? આમંત્રણ આપવામાં આવે છે. કારણ કે જ્યારે શરૂઆત સંસ્થાને સ્થાપી ત્યારે કોણ હતા? રાસબિહારી બોઝ છે. પણ જ્યારે જાપાન સુભાષચંદ્ર બોઝ પહોંચે છે ત્યારે સામેથી રાસબિહારી બોઝ છે એ સુભાષચંદ્ર બોઝને આ નેતાગીરી એટલે સર્વોચ્ચ નેતાગીરી સંભાળી લેવા માટે કહેવામાં આવે છે. આ ફોજ માત્ર હિન્દ સૈનિકોની અને હિન્દ અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે લડશે તેમ નક્કી થયેલ હતું. આ ફોજ એટલે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને આઝાદ હિન્દ ફોજની જે હતા, તો એની અંદર જે જોડાયેલા જે વ્યક્તિઓ હતા એ તો કે હિન્દી સૈનિકો અને હિન્દ અધિકારીઓ ભારતની મુક્તિ માટે જ લડશે. વ્યક્તિગત નહીં પણ દેશને માટે કીધું કે લડત છે એ લડવાની છે એવું નક્કી થયેલું હતું. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ છે એમને મળી હતી. એટલે સુભાષચંદ્ર બોઝને જાપાનના વસતા જે હિન્દી વ્યક્તિઓ હતા એમની અને અગ્નિ એશિયા એટલે એશિયાના જે અગ્નિ ભાગની અંદર જે વસતા વ્યક્તિઓ, ભારતીય વ્યક્તિઓ હતા એમની લોકોને શું મળી હતી? મદદ મળી હતી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે પણ, આ ખાસ યાદ રાખજો, એ સમયે જાપાનના વડાપ્રધાન કોણ હતા? ટોઝો સાથે પણ મુલાકાત થઈ હતી. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય છે એ જાપાન કરશે એવું નક્કી થયું હતું. એ સમયે જ્યારે સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને જ્યારે રાસબિહારી બોઝ કહે છે અને પોતે સંભાળે છે સુકાન, પણ એ સમયે કીધું કે જાપાન અને અગ્નિ એશિયાના પણ વસતા જે દરેક લોકોની મદદ મળી હતી. પણ જાપાનના વડાપ્રધાન ટોઝોએ પણ મુલાકાત લઈ હિન્દ પૂર્ણ સ્વરાજ લોકોને પ્રાપ્ત થાય એવી તમામ પ્રકારની સહાય છે એ જાપાન તેમને કરશે એવું નક્કી થયું હતું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને શોભશે. જાપાની જે લશ્કર હતું એ હિન્દમાં, હવે હિન્દની જે સરકાર હતી, લશ્કર હતું, જેમ જેમ આગળ વધે તેમ કામચલાઉ સરકાર રચીને તેમનો વહીવટ છે એ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. જેમ કીધું એમ કે શરૂઆતમાં જાપાને મદદ કરી અને જેમ જેમ એ સરકાર કામચલાઉ જે સરકાર હતી અને એ કીધું કે જો એ ટકી જશે તો જાપાન છે એની માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર બોઝ કીધું કે જાપાનથી ક્યાં જાય છે? તો કે સિંગાપુર. ક્યારે? તો કે 2 જુલાઈ ઈસવીસન 1943માં. આ પણ યાદ રાખવાનું છે કે ભારત એટલે કલકત્તાથી બર્લિન કઈ સાલમાં, બર્લિનથી ક્યાં જાય છે, કઈ સાલની અંદર, આ ખાસ છે એ આપણે યાદ રાખવાનું રહેશે. એટલે સુભાષચંદ્ર બોઝ કીધું કે જાપાનથી સિંગાપુર ગયા ઈસવીસન 1943માં. ત્યાં તેને સર્વસંમતિથી એટલે કે 4 જુલાઈ ઈસવીસન 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની શું કરવામાં આવી? વરણી કરવામાં આવી. જાપાનમાં તો એમને સ્થાન મળ્યું, પણ જાપાનથી જ્યારે તેઓ સિંગાપુર જાય છે, સિંગાપુરમાં પણ તેમની ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની અંદર તેમની પ્રમુખ પણ છે એમની વરણી કરવામાં આવે છે. વરણી એટલે કે પ્રમુખ પદે તેમને નિમણૂક કરવામાં આવે છે. સાથોસાથ જોવા જઈએ તો રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફોજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝના, હવે કીધું ને કે રાસબિહારી બોઝે ઇન્ડિયન
નેશનલ જે આર્મી હતી, આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ પોતે શું લઈ લે છે? નિવૃત્તિ લઈ લે છે. અને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના વડા તરીકે પણ તેમની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. અને ત્યાં જે વસતા જે હિન્દીઓને પણ પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થન શું મળે છે? નેતા મળે છે. કીધું કે એ જાપાન, સિંગાપુર જ્યાં પણ જાય છે ત્યારે સુભાષચંદ્ર બોઝ પોતાનું કામ છે એ સુંદર રીતે કરે છે. અને કીધું એમ કે પોતાના જે હિન્દ જે વ્યક્તિઓ માતૃભૂમિથી મુક્તિ અપાવવા માટે યોગ્ય નેતા છે એમને મળે છે એવું લોકોને લાગે છે. અને ત્યારથી જ સુભાષચંદ્ર બોઝ, યાદ રાખજો, ત્યાં વસતા એટલે કે જ્યારે એ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના વડા તરીકે એની નિમણૂક કરવામાં આવે છે એટલે ત્યાંના જે વસતા સિંગાપુરમાં અંદર વસતા જે હિન્દીઓ છે એ પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે એ યોગ્ય અને સમર્થન નેતા મળી જાય છે. અને ત્યારથી સુભાષચંદ્ર બોઝને કયા નામથી ઓળખવામાં આવે છે? નેતાજી. એટલે કે નેતાજીનું શું નામ આપવામાં આવ્યું? ગુલામનું નામ આપવામાં આવે છે. આપણને ખબર છે કે આપણે ગુલામના નામથી વ્યક્તિને ઓળખતા હોય એટલે સુભાષચંદ્ર બોઝને નેતાજી તરીકે ઓળખવામાં આવે છે. નેતાજીએ સૈનિકોને, હવે જે સુભાષચંદ્ર બોઝ છે એ નેતાજી સૈનિકોને શું કહે છે? ચલો દિલ્હી. કારણ કે આપણી સરકાર ક્યાં હતી? દિલ્હીમાં શાસન કરતી હતી. તો કે ચલો દિલ્હી. અને બીજું શું કીધું છે? તુમ મુझे खून दो मैं तुम्हें શું દૂંગા? આઝાદી દૂંગા. એટલે ભારતીય વ્યક્તિઓ પાસે કે તમારે ખૂન, કારણ કે દેશને આઝાદી અપાવવા માટે જો તમારે લોહીની નદીઓ વહેવાવી પડે, તમારે ખૂન આપવું પડે તો પણ અટકાયા વગર છે તમારે દેશ માટે. તુમ મુझे खून दो तो मैं तुम्हें આઝાદી દિલવા દૂંગા. અને જય હિન્દના સૂત્રો છે એ આપવામાં આવ્યા હતા. એટલે આ ખાસ યાદ રાખવાનું. ચલો દિલ્હી પૂછે તો સુભાષચંદ્ર બોઝ, તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદી દૂંગા, સુભાષચંદ્ર બોઝ. અને જય હિન્દના સૂત્રો છે તેમને લોકોને આપ્યા હતા. અને તેમના કુશળ માર્ગદર્શન દ્વારા, કીધું એમ કે સુભાષચંદ્રજી માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમતની રચના પણ કરવામાં આવી હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી સુભાષચંદ્ર બોઝ કીધું કે દક્ષિણ પૂર્વ એશિયાનો અભ્યાસ કરી ત્યાં વસતા જે ભારતીયો પાસે પણ માતૃભૂમિની સ્વતંત્રતાના કાજે તેમને સર્વસ્વ બલિદાન આપવાની શું કરી હતી? માંગણી કરી હતી. એટલે સુભાષચંદ્ર બોઝ પોતાની માતૃભૂમિ માટે કીધું એમ કે બલિદાન આપવા માટે પણ લોકોને શું કરી હતી? માંગણી છે. તમારો દેશ બલિદાન આપવું તમારું સ્વે, કીધું કે તમારા દેશ માટે તમારે બલિદાન આપવું પડે તો પણ તમારે કેવું રહેવાનું છે? તૈયાર રહેવાનું છે. અને ત્યારબાદ જોવા જઈએ તો સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી હતી. આ પણ આપણને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછી શકે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના કરી, 2 માર્કની અંદર આપણને પૂછી શકે. તો કે ભાઈ આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સંભાળવાની સાથે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદનું ફૌજ જે હતી એની રચના કરી હતી. એ સુભાષચંદ્ર બોઝ પોતાનું કામ સંભાળે છે, સાથે સાથે સુભાષચંદ્ર બોઝ કામ ચલાવ સરકારની શું કરે છે? રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા પણ બને છે. સુભાષચંદ્રની જે કામગીરી હતી લોકોને એક સાચી નેતા મળ્યો હતો અને લોકોને આશા હતી કે ભાઈ આ વ્યક્તિ છે એ આપણા દેશ માટે છે, આપણને સ્વતંત્રતા અપાવશે. એટલે સુભાષચંદ્ર બોઝ વડાપ્રધાન અને લશ્કરના વડા તરીકે પણ કામ કરે છે. હિન્દની આ કામચલાઉ સરકારને કીધું, હિન્દની જે ભારતીય હિન્દની જે કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા છે એ આપી હતી. સુભાષચંદ્ર બોઝ જે કામ કરી રહ્યા હતા અને કામચલાઉ સરકારની એમને સ્થાપના કરી અને અન્ય દેશોએ પણ આ કામચલાઉ સરકારને શું આપી હતી? માન્યતા આપવામાં આવી હતી. આ સરકારે કીધું કે હિન્દ ભાષાને રાષ્ટ્રીય ભાષા, આપણી જે હિન્દી જે ભાષા હતી એને કેવી ભાષા કીધી છે? રાષ્ટ્રીય ભાષા. રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ છે એ સ્વીકાર્યો હતો. આપણને પૂછે કે ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ? તો કે હિન્દી. અને આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો સ્વીકાર કરવામાં
સંભાળ્યો હતો. આવક માટે કીધું કે જાપાનની સહાય, આપણે કીધું ને કે ટોઝોએ, જાપાનના વડાપ્રધાન ટોઝોએ પણ ભારતને મદદ કરવાનું વિચાર્યું હતું. એટલે જાપાનથી સહાય મળી હતી, સ્વૈચ્છિક ફાળો મળ્યો હતો લોકો તરફથી, મિલકત વેરો હતો એ રાખવાનું શું કરવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું હતું. અને નેતાજીએ કીધું એમ કે સુભાષચંદ્ર બોઝ ઈસવીસન 1943માં અંદમાન નિકોબાર ટાપુની શું લે છે, મુલાકાત લે છે. અને આ ટાપુઓને અનુક્રમે શું કીધું છે, હવે જ્યારે ઈસવીસન 1943માં ટાપુની મુલાકાત લે છે સુભાષચંદ્ર બોઝ, અને ટાપુ અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ છે એ આપવામાં આવ્યા હતા. એટલે સુભાષચંદ્ર બોઝ અંદમાન નિકોબારને શહીદ અને સ્વરાજ નામ છે એમને આપ્યા હતા. અને ત્યારબાદ જોવા જઈએ તો અંતિમ તબક્કો એટલે સુભાષચંદ્ર બોઝની શહીદીની વાત કરી છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝે જે પોતાની કામગીરી બજાવી હતી અને એ શહીદીનો અંતિમ તબક્કો શું છે એમની વાત આપણે કરી છે. તો કે ભાઈ નેતાજીના નેતૃત્વ હેઠળના સૈનિકોની ટુકડી હોય, જે સુભાષચંદ્ર બોઝના જે નેતૃત્વ હેઠળ જે સૈનિકોની જે ટુકડી હતી એ રંગૂન, પ્રોમ, કોહિમા વગેરે પ્રદેશો ઉપર એમને શું મેળવ્યો હતો, કબજો મેળવ્યો હતો. સુભાષચંદ્ર બોઝ તો વડાપ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી, લોકોએ સ્વૈચ્છિક લોકોએ એમને પદ આપ્યું હતું અને સુંદર કામ કરતા હતા. પણ સાથે કીધું કે જે લશ્કરી વ્યક્તિઓ, લશ્કરની અંદર જે જોડાયેલા વ્યક્તિઓ હતા એમની ટુકડી હતી એ અલગ અલગ પ્રદેશો પણ એમને શું મેળવ્યો હતો, કબજો છે એ મેળવ્યો હતો. અને આ બધા જ પ્રદેશો એમને ક્યારે કબજે કર્યા હતા, મે ઈસવીસન 1944માં. તદુપરાંત કીધું કે ઇમ્ફાલ પણ એમને જીત્યું હતું, એટલે કે હાલમાં જે મણિપુરની રાજધાની છે એ પણ એમની ઉપર એમને કબજો મેળવ્યો હતો. પરંતુ કીધું કે બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકલાવ્યું હતું. આપણને ખબર છે કે આગળના પાઠની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું. અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કીધું એમ કે સમયગાળા દરમિયાન અમેરિકા અને બ્રિટન છે એ યુદ્ધની અંદર ઝંપલાવે છે, એટલે કે ભાગ છે એ લે છે. અને એ સમયે જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો ઉપર બોમ્બ વર્ષા પણ કરે છે. જાપાનના બે શહેરો મહત્ત્વના કીધા, નાગાસાકી અને હિરોશીમા ઉપર બોમ્બ વર્ષા કરતાં જાપાને શું કરે છે, શરણાગતિ સ્વીકારી લે છે. અને તેથી નેતાજીને આઝાદ હિંદ ફૌજની મળતી જે જાપાન તરફથી જે સહાય હતી એ સહાય કેવી થઈ જાય છે, બંધ થઈ જાય છે. કારણ કે જાપાને જ્યારે શરૂઆતમાં આપણને ભારતીય હિંદ વ્યક્તિઓને સહાય કરવાનું કીધું હતું, બરાબર, પણ જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જોવા જઈએ તો એના બે શહેરોને નુકસાન પહોંચે છે, બોમ્બ વર્ષા થાય છે, અમેરિકા કરે છે. અને એ સમય દરમિયાન જાપાન શું કરે છે, શરણાગતિ સ્વીકારી લે છે. અને જાપાન તરફથી ભારતને સહાય, આઝાદ હિંદ ફૌજને સહાય મળતી બંધ થઈ જાય છે. તદુપરાંત જોવા જઈએ તો બ્રિટનના હવાઈ જહાજે, હવે એ સમય દરમિયાન જોવા જઈએ તો જહાજની અંદર સુભાષચંદ્ર બોઝ મુસાફરી કરી રહ્યા હતા અને એ દરમિયાન ઉપર બોમ્બ મારાને લીધે સ્થિતિ વણસી ગઈ હતી. એટલે બ્રિટનમાં હવાઈ જહાજથી આઝાદ હિંદ ફૌજ ઉપર બોમ્બ મારાને લીધે સ્થિતિ બગડે છે. અને નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે, હવે જ્યારે બોમ્બ કરવામાં આવે છે એટલે એ સમય દરમિયાન સુભાષચંદ્ર બોઝ છે એ વિમાનની અંદર મુસાફરી કરી રહ્યા હતા. અને બેંગકોક, સાયગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઇન વિમાન મથકે પણ પહોંચ્યા, પણ વિમાનમાં અકસ્માતમાં શું થાય છે, આગ છે એ લાગે છે. એટલે સુભાષચંદ્ર બોઝ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે જે પસાર કરે છે અને એ સમયે કીધું કે એ પોતે તાઇપાઇન વિમાન મથકે પહોંચે છે, પણ અકસ્માતમાં આગ, એટલે કે વિમાનની અંદર શું લાગે છે, આગ લાગતા હોસ્પિટલમાં એમની સારવાર દરમિયાન એમનું શું થાય છે, મૃત્યુ થાય છે. એટલે એ સમય દરમિયાન આપણે યાદ રાખવાનું છે 18 ઓગસ્ટ ઈસવીસન 1945માં, એટલે કે વિમાન મારફતે મુસાફરી કરી રહ્યા હતા અને વિમાનમાં આગ લાગતા સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થાય છે.
અને અલબત્ત સુભાષચંદ્ર બાબુ છે આ વિમાનમાં અકસ્માતમાં અવસાન થયું એ બાબત આજે પણ કેવું છે, વણ ઉકેલ્યું રહસ્ય છે. એટલે ઘણાનું એવું માનવું છે કે એની અંદર સુભાષચંદ્ર બોઝ છે એ હતા નહીં, અને એ દરમિયાન ઘણી વખત કીધું કે એમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને એ દરમિયાન એમનું શું થાય છે, મૃત્યુ થાય છે. એટલે આ બાબત કેવી કીધી છે, વણ ઉકેલ્યું શું છે, રહસ્ય છે એ માનવામાં આવે છે. એટલે હવે પછીનો જે આપણો ટોપિક છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના જે ભાગલા છે એના વિશે હવે આગળના લેક્ચરની અંદર આપણે છે એ જોઈશું. અને હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી છે એ પાઠને સમજશે અને પછી છે એ સ્વાપોથીમાં કામ છે એ કરશે. આભાર.